ખાડો કરો, રસ્તો ત્યાં સુધી ફરતેનો બનાવો એટલે ત્યાં ટ્રેક્ટર ગમે તે આવીને ખાલી કરી જાય એમ. કે જ્યારે સરકાર સ્વચ્છતા અભિયાન માટે આટલા કરોડો રૂપિયા ખર્ચે છે, જાહેરાત માટે કરોડો રૂપિયા ખર્ચે છે, ત્યારે એ રૂપિયા જાય ક્યાં છે, કોના ખિસ્સામાં જાય છે અને કોણ ખાઈ જાય છે? બાકી ગંદકી તો છે એટલી ને એટલી જ છે. બાકી હું છું વાંસદા તાલુકાના વલ્લી ફળિયામાં, અને વાંસદા ગામનો જે કચરો નખાય છે તે કચરો બધો અહીં જ નખાય છે. વડલી ફળિયું છે ત્યાં જ કચરો નાખવામાં આવે છે. વાંસદા વિસ્તારનો જેટલો પણ કચરો છે અહીં જ નાખવામાં આવે છે. પણ આજે જ્યારે 2 ઓક્ટોબર છે, ગાંધીજીના નામ ઉપર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે, ગાંધીજીના નામ ઉપર સ્વચ્છ ભારતનું સ્લોગન આપવામાં આવે છે, અને જ્યારે સ્વચ્છ ભારત કેવું તો તમને દેખાઈ રહ્યું છે એવું સ્વચ્છ ભારત, પણ જ્યારે સ્વચ્છ ભારતના અભિયાનના નામે લાખો રૂપિયા લેવામાં આવે છે, જાહેરાત પાછળ લાખો રૂપિયા બગાડવામાં આવે છે, સ્લોગન પાછળ લાખો રૂપિયા બગાડવામાં આવે છે, તો એ જ કચરો તમે અહીંયા જોઈ શકો છો. પણ એ કચરા માટે એક પણ રૂપિયો ફળવાતો નથી, કે પછી ફળવાય છે તે જાય ક્યાં છે એ પણ એક પ્રશ્ન છે. કારણ કે વાંસદાનું આ વલ્લી ફળિયું છે, અહીંયા વલ્લી ફળિયાના ખાસ્સા ગામના લોકો મારી પાસે છે, અને એમણે રજૂઆત કરી છે કે અહીંથી અમારો અવર જવાનો રસ્તો છે, અને અહીં હમણાં કચરાની આ દુર્ગંધ અને એના લીધે બીમારી અને એના લીધે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. પણ વાંસદા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓ, તંત્ર કોઈ પણ એમની ફરિયાદ સાંભળતું નથી. એના જ લીધે આજે એમની રજૂઆત અહીં કરવાની છે. આપણે અહીં લોકો સાથે વાત કરશું. તમે બાજુના ગામના જ છે? આ જ ગામના તમે? નજીક જ ઘર છે. નજીક જ. આ કચરો છે તો તમે રોજ અહીંથી જ ચાલતા જાઓ? ચાલતા જાય, સ્કૂલના છોકરા લોકો ચાલતા જાય. હવે આ માંદગી ચાલતી છે, તો આ માંદગી થાય તો કોણ જવાબદાર? અમે સરપંચ ને બી વાત કરેલી, આ કચરો હટાવજો એમ, પણ આમ જો રોડ ને મેલે કે રસ્તો અહીંથી બનાવો, ખાડો જેવો બનાવો, તો એ લોકો ખાડો જેવો બનાવતા નથી. આનું બાંધકામ કરતા છે, ખાલી આ બાંધકામ કરે છે. આનું મકાન આનું છે? હા, તો એ કચરા વાળું મશીન આવવાનું હતું. કચરા વાળું મશીન. મકાન ક્યારે બનાવેલું? એ મશીન છે તો 5 વર્ષ ઉપર થઈ ગયા. 5 વર્ષ ઉપર મશીન આવ્યું નહીં, મકાન બની ગયું. મકાન બની ગયું. હા, ગઈ વર્ષે બી ખાડા બનાવ્યા. હા, પણ કઈ નથી એનું બી. કઈ નથી. એવું નહીં, મકાન બનાવ્યું કે નહીં બનાવ્યું, ખાલી આ ગામ પંચાયત વાળા જે છે ને એક રસ્તો નથી બનાવાતો કે અંદર જઈને કચરું ખાલી કરે. હવે ટ્રેક્ટર વાળા લાખવા આવે કે નહીં, તો એ લોકોને પૂછીએ ને તમે અંદર કેમ નથી ખાલી કરતા, એ કહેતા છે એમ કે હવે ટ્રેક્ટર એમ કે ફસી જાય એમ કે, એના માટે પછી પાછું જેસીબી બોલાવવા પડે. હા, હમણાં ફસી જાય, વરસાદ નથી તો બી અહીંયા લાખી જાય, રોડ પર જ લાખી જાય. તમારે રોજ આ ગંદકી માંથી જ રોજ આવજાવ કરવાનો, ફરવા જવાનું. નાના છોકરો આજ રસ્તો મેન રસ્તો છે. આજ રસ્તો મેન રસ્તો. ચોમાસામાં બી તો કાદવ કિચડ, એટલે આજ રસ્તો કહો. ચોમાસામાં બી વાંસદા જવું હોય. અત્યાર સુધીમાં કેટલી વાર રજૂઆત કરી પંચાયત ને સરપંચ? ઘણી વખત રજૂઆત કરી, એમાં અમે બહુ રજૂઆત કરી. તમારું કોઈ સાંભળે જ નહીં. કઈ નહીં, કરશું એમ કર્યા કરે. ક્યારે બાંધવાના છે? વાયદા કરી આપતા છે કે આટલેથી દિવાલ કરી દેવું એટલે તમને કચરો બી નહીં નડે, રસ્તો બી બનાવી દેવું ને અંદર જાય રસ્તો ખાલી કચરો ખાલી કરી આપો. બોલવા જાય તો વિરોધ થઈ જાય છે. બોલવા જાય તો વિરોધ થઈ જાય. કેવો વિરોધ થઈ જાય કાકી? કેવો વિરોધ થઈ જાય? તમે આમ કરો છો, તમે તેમ કરો છો, એટલે છે ને પંચાયતમાં રહેવા વાળા માણસ એટલે ભાઈ અમને કે ખેડૂત નહીં બોલે. ખેડૂત એટલે ખેડૂત થી જ બોલાય, પણ બીજાથી બોલાય ને એવું કેવા માંગે એ લોકો. તમારે રહેવાની જગ્યા નહીં મળે તો તમે કેમ બોલાવો એમ કે? એટલે તમને ધમકી આપે કે તમે તમારા સ્વાસ્થ્ય માટે અવાજ ઉઠાવો, કે ભાઈ અહીંયા ગંદકી ફેલાય તો અમારું સ્વાસ્થ્ય બગડે, ને જો તમે અવાજ ઉઠાવો તો તમને ઘર તોડવાની ધમકી આપે. એટલે અમારા માટે એ લોકો અવાજ ઉઠાવે કે તમને ઘર ઉઠાવવામાં આવશે, તમને ઘર તોડીને ઘર બાર વગર ના કરી દેવામાં આવશે, એ ધમકી આપીને તમને ચૂપ બેસાડી દેવામાં આવે છે. એ કોણ સરપંચ દ્વારા? લોકો દુનિયાના સભ્ય હોય કે પછી સરપંચ હોય, બધા જ કર્યું નથી. કે જરા કરો, તમને કેવું લાગે રસ્તા પર લાગે તો? પણ એ સ્વાભાવિક છે કે એમને પણ ખબર પડે કે કચરો ક્યાં નાખવાનો છે. બરોબર કે રોડ પર આપણે રજૂઆત કરવાની ત્યારે જ તંત્ર દોડતું થાય એ કઈ જરૂરી નથી. આજે ગાંધી જયંતિ છે એટલે મારે એ ખાસ કેવું છે કે સ્વચ્છતાના નામે ખાલી ગુજરાત સરકારમાં નહીં પણ કોઈ પણ વસ્તુમાં ખાલી નામ
ખાલી છે કે સ્વચ્છતા કરવાનું. હા. બાકી કઈ ગાંધી જયંતિના દિવસે જ સ્વચ્છતા નથી. આખી જિંદગી સ્વચ્છતા રાખીએ ને સ્વચ્છતા રાખવી જ તો પડે. આપણે સારું રીતે. અહીંયા તો ચોમાસું આવે એટલે આ કચરો કાયમનો અહીંયા હોય જ. હા, હા. ચોમાસું આવે એટલે હા. ચોમાસું પહેલાથી આ હા. પણ એ લોકો સરકાર સારી રીતે કે પંચાયત સારી રીતે ખાડો ખોદીને કચરાનો નિકાલ કરે તો વધારે સારું રહે. આની અમારે એ જ બરાબર. કહેવાનું છે. કચરાનો નિકાલ યોગ્ય રીતે કરવો જોઈએ, તમારી એ રજૂઆત છે. દીપડા ને એવા તો નીકળી જ આવે. હા. હા, આ ગંદકીના લીધે અહીંયા પશુ બી ફર્યા કરે. હા, ફર્યા કરે. આ કારણ કે કૂતરાઓ ખાવા અહીંયા આવે, જે બધું મટન નું વેસ્ટ અહીંયા લાખી જાય એટલે અહીંયા કૂતરા લોકો ખાવા આવે, એના લીધે દીપડા બી અહીંયા આવે ને રાતના તમારે અવર જવર થાય તો તમને કોઈ વાર દેખાતો બી હશે. હા, કહેવા દેખાતો જાય એટલે નામ આવી જાય કે હા આ બેન લોકો બોલેલા, આ બેન ના બોલેલી એમ. વેરો ભરેલો છે કે નહીં તે જો, કે ભાઈ પછી આનું પંચાયતમાં ઘર હોય તે જો, એટલે તમને ધમકાવીને તમને બેસાડી દેવામાં આવે, ચૂપચાપ બેસાડી ચૂપચાપ બેસાડે. પણ અમે બીએ નહીં. દે નહીં. શું કરવા બીએ? હા, સાચી આપણું વાત છે. પોતાનું ખાય છે, હા, બરાબર. પોતાની મહેનત નું ખાય છે. હા. એ લોકો થોડા ખવડાવવા આવે. સાચી વાત છે. તમારું નામ શું બેન? સુમિત્રાબેન. સુમિત્રાબેન. હા. સુમિત્રાબેન આપણી સાથે વાત કરી કે આ ગંદકી જે તમે પણ જોઈ શકો છો અને અહીંયા ખૂબ મોટી જગ્યામાં કચરો નાખવામાં આવે છે. વાંસદા વડલી ગ્રામ પંચાયત, વાંસદા નું ગ્રામ પંચાયત છે અને અહીંયા વડલી ફળિયું છે અને વડલી ફળિયાના રહીશો જે છે, નાના બાળકો છે, રોજ અહીંથી સ્કૂલે જાય છે. દરેક કાર્યવાહી કરવા, કોઈ પણ બજારે જવું હોય, દૂધ ભરવા જવું હોય, અવર જવરનો રસ્તો આ જ છે અને આ જ રસ્તા ઉપર તેમણે પસાર થવું પડશે. અને તમે ગંદકી જોઈ શકો છો અને ગામના લોકોનું કેવું છે કે અહીં આંતરડાથી માંડીને વેસ્ટ જેટલું પણ છે વાંસદા તાલુકાનું એ બધું જ નાખી જાય છે. અને પેલી બાજુ જે મકાન તમને દેખાય છે સામે, એ મકાન 2 થી 4 વર્ષ પહેલા શાના માટે બનાવ્યું છે તો કે સૂકો કચરો અને ભીનો કચરો છૂટો પાડવા માટેનું મકાન બનાવ્યું છે. પણ હજુ સુધી મકાન તૈયાર થઈ ગયું છે પણ કચરો છૂટો નથી પડ્યો. કચરો બધો અહીંયા જ પડેલો છે. અને અધિકારીઓ, ચૂંટાયેલા નેતાઓ જ્યારે સાફ કરતા હોય છે ત્યારે આવી ગંદકી સાફ કરવા લાવવા જોઈએ અને ત્યાં સાફ કરે તો મારે માનવું કે સ્વચ્છતા અભિયાન ચાલે છે. બાકી ચોખ્ખી જગ્યા ઉપર કચરો નાખીને તમે સાફ કરશો તો એ સ્વચ્છતા અભિયાન નથી. ફક્ત ને ફક્ત જે ગ્રાન્ટના રૂપિયા આવતા હોય છે એ રૂપિયા કોના ખિસ્સામાં મૂકવા, એના માટેનો પ્લાન જ હોય છે. લોકોએ આપણને એ જ કીધું છે કે આ એક મકાન છે જેને ઘણા વર્ષોથી બનાવીને શોભાના ગાંઠિયાની જેમ મૂકી રાખ્યું છે, પણ હજુ સુધી એમાં ભીનો કચરો, સૂકો કચરો છૂટું પાડવાનું મશીન નથી મૂકવામાં આવ્યું. કે પછી તપાસ કરશો પંચાયતમાં તો એ મશીન પણ હશે અને એ મશીન પર 2 માણસો કામ કરતા પણ કદાચ હશે અને એ પગાર પણ લેતા હશે કેટલા સમયથી, એવું પણ જાણવા મળશે. પણ અત્યારે જે કચરાની પરિસ્થિતિ છે અને આજે 2 ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન ઉપર ભાર મૂકવામાં આવે છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સ્વચ્છતા ઉપર ખૂબ જ ભાર મૂકતા હોય છે ત્યારે અહીંયા તમે કચરો જોઈ શકો છો કે કેટલા અંશે આ ભાર એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઝીલી શકે છે. બાકી તમે આ કચરો જોઈને તમે પણ અંદાજો લગાવી શકો છો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કઈ રીતનું કામ કરે છે અને કઈ રીતની સફાઈ કરે છે અને કઈ રીતની ગંદકી બંધ થતી હોય એ કરે છે. હું છું સન ઓફ આદિવાસી, જીજે દેશી ન્યૂઝ. Thank you.